તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। ભારતીય એરસ્પેસમાં તમામ ઉડાનો શરૂ થઈ છે। સાવચેતીના ભાગરૂપે બંધ કરાયેલા તમામ 32 એરસ્પેસ ખોલી દેવામાં આવ્યા। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ તમામ ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ છે। તમામ પ્રકારના વિમાનોનું સંચાલન પૂર્વવત કરાયું છે। વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7 લોકો કલ્યાણ માર્ગ પર સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે પીએમ મોદીની બેઠક, જેમાં ડીજીએમઓ સ્તરની ભારત પાકિસ્તાનની ચર્ચા પહેલા સીડીએસ અનિલ ચૌહાણની હાજરીમાં ચર્ચા કરાઈ। 7 લેક પર મળેલી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી જયશંકર, એનએસએ ડોભાલ હાજર રહ્યા। વડાપ્રધાને એનએસએ ડોભાલ સાથે अलगથી પણ બેઠક કરી। સીઝફાયર બાદ પણ ગત મોડી રાત્રે ફરી કચ્છની ખાવડા સરહદે 5 ડ્રોન દેખાયા। નલિયા અને સુથરી જખોમાં ડ્રોન દેખાતા સેના એલર્ટ, ભુજમાં સ્વયંભૂ બ્લેકઆઉટ કરવામાં આવ્યું। દ્વારકાના ભાણવડમાં સતત બીજા દિવસે બ્લેકઆઉટ, સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। આતંકીઓ સામે ઓપરેશન સિંદૂરનો વધુ એક પુરાવો, પાકિસ્તાનના મુરીદ દહકે બહાવલપુરમાં આતંકી કેમ્પ ધ્વસ્ત કરાયું છે। ધ્વસ્ત કરાયેલા ટેરર કેમ્પની તસવીરો સામે આવી। ઓપરેશન સિંદૂરના હુમલા પહેલા અને પછીની સેટેલાઇટ ઇમેજ સામે આવી છે। એર માર્શલ ભારતીએ પોસ્ટ કરી તસવીરો। સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 2400થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થતા માર્કેટ ખુશ, જ્યારે નિફ્ટીમાં 780થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। બંને દેશો વચ્ચે તણાવ ઓછો થવાની શક્યતાએ માર્કેટમાં તેજી, રોકાણકારોના નાણાં સલામત રહેવાની આશા બંધાઈ। તિબેટમાં મોડી રાત્રે 5.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા। ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા। જામનગર એરપોર્ટ ફરી એકવાર કાર્યરત કરાયું। ભારત પાકિસ્તાન તણાવને લઈ એરપોર્ટ બંધ કરાયું હતું। પરિસ્થિતિ સામાન્ય થતા એરપોર્ટ પુનઃ કાર્યરત। રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પુનઃ કાર્યરત કરાયું। ભારત પાક તણાવને લઈને એરપોર્ટ બંધ કરાયું હતું। રાજકોટ ભાજપ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી છે। શહેર ભાજપ પ્રમુખ માધવ દવેનું નિવેદન, ચેતન સુરેજાએ પોસ્ટ મુદ્દે માફી માંગી છે। આ મામલે ચેતનભાઈનો ઇરાદો કોઈ બીજો નહોતો। રાજકોટ ભાજપ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટને લઈને કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન સામે આવ્યું। ભાજપના કોર્પોરેટરને શરમ આવવી જોઈએ। દેશના હિતમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ। પહેલગામ હુમલાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી, આપત્તિજનક વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી। સુરત પોલીસે દીપેન્દ્રસિંહની ધરપકડ કરી। ભરૂચમાં ભાજપ સંગઠનમાં કોંગ્રેસ આપમાંથી આવેલાને સ્થાન અપાતા સાંસદ મનસુખ વસાવા નારાજ। ઝઘડિયા અને વાલિયામાં સંગઠન જાહેર થતા સાંસદે નારાજગી વ્યક્ત કરી। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપે આત્મમંથન કરવાની જરૂર છે। જે લોકો ભાજપને ગાળો આપે છે તે ભાજપમાં છે। જામનગરના ધ્રોલમાં બ્રિજની અધૂરી કામગીરીથી રોષ જોવા મળ્યો। મોરાર સાહેબના ખંભાળિયા ગામ પાસે પુલનું કામ અધૂરું, 1.5 વર્ષથી નવા બ્રિજની કામગીરી પૂર્ણ ન થતા રોષ। ધ્રોલ તાલુકાના 7 ગામના જોડાતા બ્રિજની કામગીરી બંધ, ગ્રામજનો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર। નદીમાં તાત્કાલિક રોડ બનાવવાની માંગ ઉઠી। દ્વારકામાં પૂર્ણિમાના દિવસે ભક્તો ઉમટ્યા। ભક્તોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી। ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપ્યું। વડોદરામાં બાળકીના મોત બાદ જોઈ ટ્રેન બંધ કરવામાં આવી। મંગેશ જયસ્વાલે કહ્યું કે ચાલક અશ્વિન પાસે લાયસન્સ નથી। ગાર્ડનના અધિકારીએ
કમાટી બાગની મુલાકાત કરી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવાથી પરિવારને વળતર મળશે. રાજકોટમાં હિટ એન્ડ રનમાં એકનું મૃત્યુ થયું. અજાણ્યા વાહનની ટક્કરથી યુસુફભાઈનું મોત થયું. અમદાવાદ હાઈવે આજી ડેમ ચોકડી નજીક બન્યો આ બનાવ. ગરડીમાં અંડરપાસમાં ડૂબી જવાથી એકનું મૃત્યુ થયું. 2 ઇંચ વરસાદમાં અંડરપાસમાં પાણી ભરાયું હતું. પાણી ભરાતા છતાં અંડરબ્રિજ બંધ ન કરાયો હતો. અંડરબ્રિજમાંથી પાણી કાઢવાની કામગીરી હવે હાથ ધરાઈ. સુરતમાં ગુજરાત ગેસ લાઇનમાં લીકેજ સર્જાયું. માર્ગ નિર્માણની કામગીરી દરમિયાન બની આ ઘટના. હિટાચી મશીનનો પાવડો લાઇન પર વાગી જતા થયું લીકેજ. વાઘોડિયાના અંબાલીમાં કરંટથી કિશોરનું મૃત્યુ થયું. ઘાસચારો ચડાવતી વખતે દાદી પૌત્રને લાગ્યો હતો કરંટ. કરંટ લાગતા 17 વર્ષીય વનરાજ પરમારનું મૃત્યુ થયું. વૃદ્ધાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા. પાલીતાણા તાલુકા પંચાયત પ્રમુખ જીગર વાઘેલાને મળી ધમકી. પ્રમુખના ઘરમાં ઘૂસી ઈસમોએ ધમકી આપી હતી. સુરતમાં એનડીપીએસનો વોન્ટેડ આરોપી ઇમરાન મુડીની પોલીસે કરી ધરપકડ. આરોપી ઇમરાન મહેફૂઝ ગાંજો વેચતા હતા. ઇમરાન 20 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાન. સરકારે નુકસાનીના પ્રાથમિક અંદાજ મંગાવ્યા. બગાયતી પાકોમાં નુકસાનીનો અંદાજ તો કેરીના પાકને પણ નુકસાનીનો અંદાજ. અંદાજને આધારે સરકાર કરશે કામગીરી. સુરતમાં ગંગેશ્વર મહાદેવને સિંદૂરનો શૃંગાર કરાયો. ભારતીય સૈન્યનું મનોબળ મજબૂત કરવા માટે પ્રયાસ કરાયો. શૃંગાર જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. સેનાની ત્રણેય પાંખના મજબૂત મનોબળ માટે પ્રાર્થના કરાઈ. આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની અંબાલાલ પટેલની આગાહી છે. કહ્યું કે 13 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 13 અને 14 અને 15 મેના રોજ રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 28 મેથી 4 જૂન સુધી કેરળમાં ચોમાસું શરૂ થશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 24 મેથી અરબ સાગરમાં હલચલ શરૂ થશે. રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું જશે. 24-25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ થશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ લો પ્રેશર થતા અરબ સાગરમાં ચક્રવાત થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 મેથી ફરી ગરમી વધશે. મહત્તમ તાપમાન ઉપર 40 કે 40 ડિગ્રી થવાની શક્યતા. 17 મેથી ઉકળાટ અનુભવાશે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ માવઠાની આગાહી. માવઠા સાથે ઉકળાટ પણ સહન કરવો પડશે. વરસાદી ટફ પસાર થતો હોવાથી જૂનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબીમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. તો વળી ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારીમાં પણ માવઠાની આગાહી છે. આજે કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. આવતીકાલે સામાન્યથી મધ્ય વરસાદની આગાહી.